નમસ્કાર દોસ્તો, ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. દોસ્તો, વાત કરવી છે આજે સહકારી ડેરી ઉદ્યોગ, જે ગુજરાતનો એક મહત્વનો ઉદ્યોગ છે, દેશને દિશા ચીંધનાર ઉદ્યોગ છે, અને ઓપરેશન વ્હાઇટ ફ્લડ, શ્વેત ક્રાંતિ ના કેન્દ્ર સમૂહ પ્રદેશ ગુજરાત. ગુજરાતના દૂધ ઉત્પાદકો એ માટે ગૌરવ લઈ શકે છે. આપણે એમના માટે ગૌરવ લઈ શકીએ છીએ અને દૂધ ઉત્પાદકો અભિનંદનના અધિકારી છે. દોસ્તો, આમ જોઈએ તો ગુજરાતની ઓળખ શું? તો નર્મદા, દક્ષિણ તરફ વહેતી, પશ્ચિમ તરફ વહેતી મોટામાં મોટી નદી નર્મદા, એના ઉપર બંધાયેલ સરદાર સરોવર, ત્યાં જ ઊભો થયેલ સરદાર સાહેબનો સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતની ઓળખ એટલે સુરતનો હીરા ઉદ્યોગ અને પાવરલૂમ. ગુજરાતની ઓળખ એટલે જામનગરના બ્રાસ પાર્ટ્સ અને રાજકોટનો ડીઝલ એન્જિન્સ. ગુજરાતની ઓળખ એટલે ઊંઝા, જે એશિયાનું જીરું, વરિયાળી, ઈસબગુલ માટેનું મોટામાં મોટું સહકારી માર્કેટયાર્ડ છે. અને તે જ રીતે ગુજરાતની ઓળખ, જે આજે દેશની ઓળખ બનીને આપણે ક્રિકેટ મેચ જોઈએ ત્યારે ટેલિવિઝનના પડદે ઝબકતું રહે છે, એ અમૂલ. અમૂલ પીતા હૈ ઇન્ડિયા. ખેડૂતોનો હક કે સત્તાનો ખેલ, આજે આ સહકારી દૂધ ડેરીઓમાં શું ચાલે છે એની એક અછડતી વાત કરવી છે, ઉડતી મુલાકાત લેવી છે. દોસ્તો, મૂળ અમૂલ, જે સહકારી દૂધ ઉદ્યોગનો પાયો, એ પાયામાં કોણ? દોસ્તો, એ પાયામાં સરદાર સાહેબનું સ્વપ્ન છે. સરદાર સાહેબે મોરારજીભાઈ દેસાઈને ગુજરાતમાં મોકલ્યા અને ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકોને એકત્રિત કરી અને સહકારી ધોરણે દૂધ ઉત્પાદન કરવાનું અને એમાં મૂલ્યવર્ધિત પેદાશો ઉમેરવાનું, એવું એક સ્વપ્ન એમણે મોરારજીભાઈ થકી ખેડા જિલ્લાને આપ્યું. અને સ્વપ્ન ઝીલ્યું ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયને. આગળ જતા ત્રિભુવનદાસ પટેલ, વર્ગીસ કુરિયન, દલાયા, અમૃતા પટેલ આ ઉદ્યોગના આધાર સ્તંભ જેવા નાયકો તરીકે સમગ્ર દેશમાં ઉપસ્યા. લાલ બહાદુર શાસ્ત્રી ગુજરાત આવ્યા. એક ગામડામાં એમણે રાતવાસો કર્યો અને એમાંથી જન્મ્યું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ આખી તાકાતમાં એક સ્વપ્ન હતું કે ખેડૂત માલિક હશે, નેતા નહીં, અધિકારી નહીં, કંપની નહીં, ખેડૂત માલિક હશે. પહેલો જ પ્રશ્ન અહીં ઉભો થાય છે કે શું આજે દૂધસાગર હોય, સાગર હોય, સુમૂલ હોય કે બીજી કોઈ સહકારી મોટી ડેરી હોય, ખેડૂત માલિક છે ખરો? દૂધ ઉત્પાદક માલિક છે ખરો? એ એના ડિરેક્ટરોને ચૂંટે છે, એની એક રમત હોય છે. અને હવે તો એમાં પણ મેન્ડેટ અપાય છે. પહેલા સહકારમાં રાજકારણ નહોતું. અમરેલી જિલ્લામાં દ્વારકાદાસ પટેલ, દકુ પટેલના નામે જાણીતા એક સહકારી આગેવાન, એમણે સરકાર સામે 7 ધારાસભ્યોને ઉભા રાખ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં અને સાથેને ચૂંટાવી લાવ્યા હતા.
એટલું સહકારી આગેવાનોનું વર્ચસ્વ હતું. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આત્મારામ પટેલ નું સૂત્ર હતું સરકાર વિરુદ્ધ સહકાર, કારણ કે સરકાર એમની સાથે નહોતી એ ચૂંટણીમાં, અને છતાં આત્મારામ પટેલ જીતી લાવ્યા. એ રીતે સહકાર ક્ષેત્રમાં નટુ પિતામહનું નામ પણ એક જમાનામાં ગાજતું હતું, પણ એના જેને કાઠું કાઢી ગયેલ નેતાઓ ગણીએ આપણે, એવા નેતાઓને તો અત્યારે કોઈ યાદ પણ નથી કરતું. આજે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીને કેટલા લોકો જાણે છે? એક સમયે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી વિપુલભાઈ ચૌધરી, એમના પિતાશ્રી નું દૂધસાગર ડેરીમાં એની સ્થાપનામાં એમનું પ્રદાન, અને ત્યાર પછી એને સુપેરે ચલાવવામાં મોતીભાઈ ચૌધરી અને વિઠ્ઠલભાઈ પટેલ નું યોગદાન આજે કોઈ યાદ કરે છે ખરું? ભાષણોમાં નેતાઓ યાદ કરતા હશે, બાકી એમને ભૂલાવી દેવામાં આવ્યા છે. આજે દકુ પટેલ ભૂલાઈ ગયા છે, ત્રિભુવનદાસ ભૂલાઈ ગયા છે. આજે રાજકારણ સાથે જોડાયેલા નેતાઓ જેમનો કોઈ ભૂતકાળ નથી, એ માત્ર ને માત્ર સત્તાના પ્રભાવે અમૂલ, સુમૂલ કે તુમૂલ અને 1 લાખ કરોડ કરતા વધારેનું ટર્નઓવર ધરાવતી કંપની GCCMF, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એના સર્વે સર્વા થઈ બેઠા છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર એટલી તુમાખીમાં રાચે છે કે એમની અપોઇન્ટમેન્ટ માંગો તો ના મળે, જાણે રાજ્ય લખી આપવાના હોય આપણને. ત્યારે પ્રશ્ન એ છે કે આ સત્તા રાજકારણીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે, અને રાજકારણીઓ જ ચલાવે છે. ખેડૂતનો એમાં કોઈ આવાજ નથી, દૂધ ભરવા સિવાય. એના પર ઉપકાર કરે છે કે એની પાસેથી દૂધ લે છે અને એને સમયસર ચૂકવણી થાય છે, એમનો ઉપકાર છે. એમાંથી લાખો ને કરોડોની મલાઈ પોતે ચાટી જાય છે. એમના ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો થાય છે. સુરત જિલ્લાના એવા જ એક ખેડૂત આગેવાન દર્શન નાયક, જ્યાં મારે સ્પષ્ટતા એ પણ કરવી જોઈએ કે કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી છે, એમણે આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં મજૂદ છે, આપણે રાજકીય વાતમાં નહીં પડીએ. સહકારિતા આવે ત્યાં રાજકીય વાત નહીં હોવી. દૂધસાગર ડેરીમાં એવા ડિરેક્ટરો નિમાય કે જેમણે જિંદગીમાં કોઈ દાડો ઘરે કોઈ ઢોર રાખ્યું ના, બકરી ના પાડી હોય. કોકના નામે દૂધ ભરાય, કોકના નામે મેમ્બર થાય અને પેનલમાં ચૂંટાઈ આવે. આ હાલ છે આજે સહકારી ડેરીઓ. આજે સુરતની સુમૂલ હોય, મહેસાણાની દૂધસાગર હોય, બનાસકાંઠાની બનાસ ડેરી હોય, કે સાબરકાંઠાની સાબર, કે પછી સમગ્ર માર્કેટિંગના હૃદય જેવું GCCMF,
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમૂલ. પ્રશ્ન કોઈ એક સંસ્થાનો નથી, પ્રશ્ન આખી વ્યવસ્થાનો છે. પ્રશ્ન એ છે કે એક સમયે એવું કહેવાતું કે આ બધી સંસ્થાઓનો માલિક ખેડૂત છે, દૂધ ઉત્પાદક છે. આ આજે કહી શકાય તેમ છે ખરું? ખેડૂત ગમે ત્યારે, દૂધ ઉત્પાદક ગમે ત્યારે આ ડેરીના ચેરમેનના દરવાજા, ચેરમેન કરતા વધારે સત્તાઓ ભોગવતા મેનેજિંગ ડિરેક્ટરના ચેમ્બરના દરવાજા ખોલી અને એને જઈને પ્રશ્ન પૂછી શકે છે? જવાબ છે ના. અમૂલના જેવા જ મેનેજિંગ ડિરેક્ટરો બીજે બધે પણ છે. અલ્લાહ મહેરબાન તો ગધા પહેલબાન, મારી માફક. એમ જ્યાં સુધી ઉપરવાળો ગાંધીનગરથી મહેરબાન છે ત્યાં સુધી આપણી મોજ છે. આ મોજમાં રાચનારા મેનેજિંગ ડિરેક્ટરો છે. અને આ મેનેજિંગ ડિરેક્ટરો ચેરમેનને ચલાવે છે, ચેરમેનને રસ્તા બતાવે છે, ચેરમેનને રીત રસ્મો બતાવે છે કે ગેરરીતિઓ કઈ રીતે થાય. એવું પણ બનતું હોય છે. કેટલાક ચેરમેન શીખીને જન્મેલા હોય છે, શરૂઆતથી જ ભ્રષ્ટાચારમાં પાળી પોષીને મોટા થયેલા હોય છે. ત્યારે વાત કરવી છે આજે કે આનંદ પેટર્ન એટલે શું? આપણે વારંવાર આનંદ પેટર્નની વાત કરીએ તો આનંદ પેટર્ન એટલે ત્રિભુવનદાસ પટેલ, ડોક્ટર વર્ગીસ કુરિયન, ખેડૂત માલિક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પારદર્શિતા અને ખેડૂતને વેચાતો નફો. આ મોડેલને ભારતને દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન સુધી પહોંચાડ્યું. ત્યારે આજે કેમ પ્રશ્નો ઉભા થયા છે? જાહેર ચર્ચામાં આ દર્શન નાયક જેવા લોકો તો ઠીક, એમણે ઉઠાવ્યું છે, એક રાજકીય પક્ષના સભ્ય છે એટલે માની લઈએ કે એમાં રાજકીય હેતુ હશે, પણ એમણે ઉઠાવ્યો છે એટલે પ્રશ્ન રાજકીય નથી થઈ જતો. બીજા કિસ્સાઓમાં પણ જાહેર ચર્ચામાં કયા પ્રશ્નો ઉઠે છે? ખેડૂતોનો હિસ્સો ઘટ્યો છે સંચાલનમાં અને ખેડૂતોની આવકમાં પણ, એ તો પુરવાર કરી શકાય એમ છે. મેનેજમેન્ટનો ખર્ચ વધ્યો છે, રાજકીય દખલ 100% વધી છે, ચૂંટણીમાં સ્પર્ધા જેવું છે જ નહીં. મેન્ડેટ આપવામાં આવે છે અને એના સામે ઉભો રહે અને પોલીસથી માંડીને બધી જ રીતે પરેશાન કરીને બેસાડી દેવામાં આવે છે, કાં તો બગાડી દેવામાં આવે છે. સહકારી સંસ્થાઓમાં લોકશાહી કેટલી જીવંત છે એ આજનો સળગતો પ્રશ્ન છે. આ પ્રશ્નો જાહેર જીવનમાં ચર્ચાઈ રહ્યા છે. અંતિમ નિષ્કર્ષ માટે સત્તાવાર તપાસ અને પુરાવા જરૂરી છે, પણ કોણ કરશે? તમે કોનામાં વિશ્વાસ મૂકશો? કોણ આવી તપાસ કરીને નિષ્પક્ષ અહેવાલ આપશે? એ પહેલો યક્ષ પ્રશ્ન છે. પ્રશ્ન એ થાય છે કે દર્શન નાયક એ જે સુમૂલની વાત કરે છે, સુમૂલ ચર્ચામાં કેમ આવ્યું? આ વિભાગમાં ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે ચર્ચા કરીએ તો એના વહીવટ અંગેના પ્રશ્નો છે, બોર્ડની કામગીરી અંગે પ્રશ્નો છે, ખેડૂતોની ફરિયાદો છે, દૂધના ભાવની ચૂકવણી અંગે પ્રશ્નો છે, કર્મચારી સાથેની નીતિઓ અંગે પ્રશ્નો છે. આ કાર્યક્રમ કોઈને દોષિત જાહેર કરતો નથી. અમે કોઈ કોર્ટ નથી ચલાવતા અને અમારે સુમૂલ સાથે કોઈ પરિચય પણ નથી. સુમૂલ નામથી પરિચિત છે. એક સારી ડેરી તરીકે ચાલતું એનું તંત્ર એક જમાનામાં હતું, એટલે સુમૂલ ડેરી સારી રીતે સંચાલિત એક એકમ હતું, એ રીતે અમે પરિચિત છે. પરંતુ જવાબદારી અને પારદર્શિતા માટે કોઈએ માંગણી કરવી પડે એવું કેમ બને છે? તમારું વર્તન જ એવું હોવું જોઈએ કે ખુદી કો કર બુલંદ ઇતના
कि खुदा बंदे से पूछे कि बता तेरी रजा क्या है। ये मोतीभाई चौधरी મારા પરમ મિત્ર, મહેસાણાથી પસાર થતા હોઈએ ત્યારે એમને મળવાનું શક્ય હોય ત્યાં સુધી આનંદ. રીખવદાસ શાહ, મોતીભાઈ ચૌધરી, વિઠ્ઠલ કાકા. ચા આવે તો અડધો કપ હોય તો ગમતમાં કહું કે ડોહા દૂધ સાગર એટલે દૂધનો સાગર, સાગરમાં બેઠા છો તમે, અડધો ચા પાવ છો, શરમ નથી આવતી તમને? એટલે મોતીભાઈ કે નહીં, મારા એ રાત્રે 4 વાગે મારી બહેનો ઉઠે છે, માથે ભેંસોના કે ગાયોના છાણ મૂત્ર ઉચકે છે, એમને નિરણ કરે છે અને કાળી મજૂરી કરી અને દૂધ અમને પહોંચાડે છે. અમે તો એના ટ્રસ્ટી છીએ. આજનો કયો મેનેજિંગ ડિરેક્ટર મોતીભાઈ ચૌધરીના પગરખામાં પગ નાખી એમ છે, શકે એમ છે? આજનો કયો ડિરેક્ટર પોતાના ઘરેથી બનાસ ડેરી સુધી જવા બસમાં મુસાફરી કરી અને એનો ચેરમેન જાય ગલબાભાઈ ચૌધરી? એ એમના પછીના આવેલા ડિરેક્ટરો પણ આજે કહી શકે એમ નથી. પછી એના પછી આવેલા ડિરેક્ટરોમાં પણ એવું કઈ કોઈ ડંકાની ચોટ પર કહી શકે નથી તેમ નથી. દરેકના સામે ગંભીર આક્ષેપો થયેલા છે. સાચું શું જૂઠું શું મને ખબર નથી, પણ રામે એક નાનકડા આક્ષેપ પરથી જો સીતાનો ત્યાગ કર્યો હોય અને એને આદર્શ રાજ્ય વ્યવસ્થા કહેવાતી હોય તો આમના સામે તો કરોડોની ખાયકીના આક્ષેપો છે. કેમ એમને કઈ નથી થતું? કેમ એમની જ પેનલો સહકારી બેંકોમાં ને સહકારી ડેરીઓમાં ચૂંટાતી આવે છે? શું કારણ છે? આપણે સમજવું પડશે. અને શું આ માત્ર સુમૂલનો જ પ્રશ્ન છે? ના, આ પ્રશ્ન બનાસનો પણ છે, સાબરનો પણ છે, દૂધસાગરનો છે, સુમૂલનો છે, અન્ય જિલ્લા ડેરીઓનો છે. પ્રશ્ન એ છે કે શું દરેક જિલ્લાની ડેરીમાં ગવર્નન્સના સ્ટાન્ડર્ડ્સ આટલા બધા કથળી ગયા છે? શું ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે? તો દૂધ ઉત્પાદકોના હિતમાં ગુજરાત સરકારે આઈઆઈએમ અથવા ઇરમા આ બે સંસ્થામાંથી આ ક્ષેત્ર, મેનેજમેન્ટ ક્ષેત્રના, નાણાકીય ક્ષેત્રના, કૃષિ ક્ષેત્રના અને અન્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમ કરીને 10-12 માણસોનો એક ટીમ નીમવી જોઈએ અને એણે આ મેનેજમેન્ટને તપાસવું જોઈએ. પણ ટીમ નીમશે કોણ? એ તો મામકા જ આવવાના, પોતાના વાળા આવે, તમને મળે તો નમસ્કાર આમ નહીં કરે, આમ કરશે. એ અહેવાલ તટસ્થતાપૂર્વક આપી શકશે ખરા? એટલે પ્રશ્ન આજે દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે ક્રેડિબિલિટીનો પ્રશ્ન છે. એક સમયના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા એ ધર્મેન્દ્ર પ્રધાન એ આજે નિશાન બન્યા છે. કેમ? કારણ કે એમનામાં નેતા ઘૂસ્યો, વિદ્યાર્થી પરિષદ બહાર નીકળી ગઈ. વિદ્યાર્થી પરિષદના નેતાઓ ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારના વાહકો કેમ બને છે? આ બધા પીએચડી કઈ રીતે થઈ જાય છે? હવે વિદ્યાર્થી નેતા થયો નથી કે ડોક્ટર થયો નથી. શું પીએચડી વેચાતી મળતી ડિગ્રી છે? આ તપાસના વિષયો છે બધા. અને જાહેર જીવન માટે આ સારું નથી. જાહેર જીવનમાં ડિગ્રીની કોઈ જરૂરત જ નહીં હોય. શું જરૂર છે તમારે? મારે જયનારાયણ વ્યાસથી આગળ ઓળખાણ આપવી પડે તો હું મારી જાતને લાયક નથી ગણતો, કારણ કે જેમને મેં મારા રોલ મોડેલ માન્યા છે એ સનત મહેતા કે દિનશા પટેલ નામથી ઓળખાય છે, કામથી ઓળખાય છે. માધવસિંહ સોલંકી નામથી ઓળખાય, કામથી ઓળખાય. મોતીભાઈ ચૌધરી નામથી ઓળખાય, ગલબાભાઈ ચૌધરી નામથી ઓળખાય, માનસીભાઈ પટેલ વિપુલભાઈના પરમ પૂજ્ય પિતાશ્રી નામથી ઓળખાય.
વીર ત્રિભુવનદાસ જે શહીદ થયા, જેણે ઢોર ચોરી સામે એક ઝુંબેશ ચલાવી, એના નામથી ઓળખાય. સાંકરચંદ પટેલ સહકારી ક્ષેત્રે એક સ્પિનિંગ મિલ વિસનગરમાં નાખવામાં મણિયાર અને સાકરચંદ પટેલ એમના નામથી ઓળખાય. અશોક ભટ્ટ, એની પાસે કોઈ ડિગ્રી નહોતી અને હું ડિગ્રી લખતો નથી મારા કોઈ કાગળો પર. ડિગ્રી એ ઠીક છે, એ તમારા પોતાના આત્માના ઉત્કર્ષ માટે તમે ભણવાનો તમને તક મળી, પણ આ તો જીવનની જંગમ વિદ્યાપીઠમાંથી પસાર થઈને આવેલ વ્યક્તિત્વ છે. સરદાર સાહેબ કે મહાત્માજી બેરિસ્ટર હતા, પણ એ સરદાર સાહેબ કે મહાત્માજી બેરિસ્ટર હતા માટે નથી બન્યા. બાબુભાઈ મેઘજી શાહ હાવ લગર વગર કપડામાં ફરતો માણસ, પણ લોકસેવક છે. એના ઓશિંગણ અનેક લોકો નીકળે, એ નામથી ઓળખાય, ડિગ્રીની જરૂર નથી. સિદ્ધપુરના માધવલાલ પાધ્યા, જેમણે ઇન્ડિકેટ સિન્ડિકેટ થઈ અને જુદું મંત્રીમંડળ બનાવવાની પેરવી થઈ, તેમને આ બાજુ આવવા માટે પીડબ્લ્યુડી ખાતાના મંત્રી બનાવવાનું કેણ આપવા. એને કહ્યું ના, એમાં તો ભ્રષ્ટાચાર કરવો પડે, મારે મંત્રી બનવું નથી. આ માધવલાલ પાધ્યાને સિદ્ધપુરના લોકો જાણે જ ખરા. કરુણતા છે આપણા જયજીની. આપણે માણસોને ઓળખી શકતા નથી. આજે સહકારિતાની જે દશા થઈ છે, એમાં સારી ચાલતી હશે કદાચ, રાજકોટ ડેરી સારી ચાલતી હશે, પણ એના ચેરમેનને હું માથાના વાળ પગે લૂછીને મરી ગયો એમની પાસેથી. એમની સફળતા, એમણે શું કર્યું, સકારાત્મક પબ્લિસિટી આપવાની હતી. એના કોઈ પૈસા નહોતા પડવાના. મારે લેખ લખવા માટે જોઈતી હતી માહિતી, પણ સાહેબ જ્યારથી GCCMFમાં નિમણ્યા ત્યારથી એમનામાં અજબનું પરિવર્તન આવી ગયું છે. એ વ્યક્તિ જ બદલાઈ ગયો છે. એ સહકારિતા એટલે વ્યક્તિને બદલવાનું કારખાનું, એવો અર્થ થાય. GCCMF એટલે શું? માર્કેટિંગ ફેડરેશન છે. અમૂલ એની બ્રાન્ડ છે. અબજો રૂપિયા, કરોડો ગ્રાહકો છે, લાખો ખેડૂતો એની સાથે જોડાયેલા છે. પણ પ્રશ્નો શું છે કે આ ભાવ કોણ નક્કી કરે છે? બ્રાન્ડિંગનો લાભ કોને મળે છે? પ્રોસેસિંગ ખર્ચ કોણ અને કેટલો મંજૂર થાય છે? માર્કેટિંગ ખર્ચ કેટલો થાય છે? કોણ એ નક્કી કરે છે? કોણ એને ઓડિટ કરે છે? ખેડૂતનો વ્યાજબી હિસ્સો એને મળે છે ખરો? પહેલા કરતા વધારે મળે છે, પણ પહેલા કરતા તમે અનેક ગણું વધારે કમાઓ છો, તો ખેડૂતને કેમ અનેક ગણું વધારે ના મળે? તમે નથી આપતા. ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન છે, ગ્રાહક 70 રૂપિયા આપે છે લીટરના, કદાચ કાલે ઉઠીને અમૂલ થેલીએ 5 રૂપિયા વધારી દે તો કોઈ ચૂકેરજા કરશે નહીં, કારણ કે તરત એવું કહેવાવાળા સામે આ એમના બની બેઠેલા નેતાઓ તરત આક્રોશ કરશે કે તમે ગરીબ પશુપાલકને પૈસા મળે, એમાં તમને વાંધો પડે છે, એમાં તમારા પેટમાં દુખે છે. ભાઈ, પ્રશ્ન એ નથી. તમે પશુપાલકને પુરવાર કરી બતાવો, તટસ્થ કોસ્ટ એનાલિસિસ કરીને. કોસ્ટિંગનો કોઈ નિષ્ણાત હોય એને રોકીને, કે તમે ખેડૂતને એક જમાનામાં જે ભાવ ચૂકવતા હતા ત્યારે દૂધના ભાવ ગ્રાહકને શું પડતા હતા, અને આજે ખેડૂતને જે ચૂકવો છો દૂધ ઉત્પાદકને, ત્યારે ગ્રાહકને તમારા પર લીટર કોસ્ટ શું પડે છે? ક્યાં જાય છે વચગાળાનું? સમજાવો અમને, અમારે સમજવું છે. તમે સાચા હશો, તમે પ્રામાણિક હશો, તમારી પ્રામાણિકતા સામે અમારી આંગળી નથી કરવી, પણ
તમે જો પ્રમાણિક છો તો પારદર્શક કેમ નથી? એ અમારો પ્રશ્ન છે. એટલે ખેડૂતને એમાંથી શું મળે છે? વચ્ચે કેટલા સ્તરો છે? કેટલો ખર્ચ યોગ્ય છે, કેટલો અયોગ્ય છે, કેટલો બિનજરૂરી છે? 5 સ્ટાર હોટલો જેવા તમારા ગેસ્ટ હાઉસ, તમારા ચેરમેન એનું આખું ઘર બંધાય એ કિંમતે એક કેબિન બને, એવી વૈભવશાળી કેબિનોમાં તમારા ચેરમેનને બેસવાની ક્યાં જરૂર ઊભી થાય છે? બધા જ ચેરમેનો આમાં આવી જાય. ખાલી દૂધસાગરના ચેરમેન પોતાના માથે ના લે, કારણ કે એમના ઉપપ્રમુખ. આ બધા આક્ષેપો એમના વાઇસ ચેરમેને જ કરેલા છે. એટલે એમાં બહુ એમાં પાછું પડવા જેવું નથી, કારણ કે કોઠી તો એ કાદવ નીકળે એવું છે. પણ આ બધા પ્રશ્નો તો છે જ. જ્યાં ચૂંટણી હોય ત્યાં રાજકારણ આવશે, પણ જ્યાં સહકાર હોવો જોઈએ ત્યાં સત્તા કેમ આવી? ડેરીના પ્રમુખ ખેડૂતો છે માટે કે રાજકીય ભવિષ્ય માટે? તમારે ડેરીનો ઉપયોગ સભાઓ ભરવા કરવો છે, તમારે ડેરીનો ઉપયોગ સભાઓ ભરવા માટે લોકોને લાવવા, એમને નાસ્તા કરાવવા, એમની ટ્રાન્સપોર્ટ ખર્ચ એ ડેરીમાં પાડવા માટે કરવો છે. માટે શું કારણ છે? અને કહો તો ખરા. અમે પણ ગ્રાહક તો છીએ, ભલે દૂધ ઉત્પાદક ના હોય. જો કુરિયન આજે હયાત હોત તો, ડોક્ટર કુરિયન મારા સારા મિત્ર અને નર્મદા બોર્ડમાં 100 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમણે રોકી. આ બધું સ્વીકાર એ કલ્પના કરો. આ એક કલ્પિત પ્રશ્ન છે. ડોક્ટર કુરિયન હયાત હોત અને તમે જે ગોરખ ધંધા કરો છો એના સાક્ષી બનત ખરા. ડેરીનો માલિક કોણ? તમે લોકો? મેન્ડેટથી ચૂંટાઈ આવેલા માણસો કે દૂધ ઉત્પાદક? જવાબ તો આપો. કેવા ખાતર તમે દૂધ ઉત્પાદક એનો માલિક છે એમ કહો છો? બાકી પહેલા ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, પછી દૂધ ઉત્પાદક ખરા માલિકો તો તમે છો. તમે કઈ નહોતા, એમાંથી અબજો રૂપિયાની મિલકતો તમારી ઊભી ક્યાંથી? તમે સત્તાધારી પક્ષ સાથે છો એટલે તમને કોઈ પૂછવા વાળું નથી. 5 મોટા સુધારાઓ માનું છું કે આ દર્શન નાયકના પ્રશ્નનો જવાબ આપવો તો સહકારી ડેરીઓએ 5 મોટા સહકારી સંસ્થાઓએ, પછી ખાંડની મિલો પણ હોઈ શકે. હું મહેશભાઈને લઈને આવતીકાલે ખાંડનો એક પ્રોગ્રામ પણ રેકોર્ડ કરવાનો છું. 5 મોટા સુધારા કરવા પડે. સંપૂર્ણ પારદર્શિતા, તમામ ઓડિટ જાહેર કરવું પડે. દૂધના ભાવનું જાહેર સૂત્ર હોવું જોઈએ કે આ પ્રમાણે જ ભાવ નક્કી થાય. બોર્ડ બેઠકની માહિતી જાહેર કરવી પડે. ખેડૂતોની અથવા દૂધ ઉત્પાદકોની સીધી ભાગીદારી. આ છે ખરું. આ કાર્યક્રમ સુમૂલ વિરુદ્ધ નથી, આ કાર્યક્રમ અમૂલ વિરુદ્ધ નથી, આ કાર્યક્રમ જીસીસીએમએફ વિરુદ્ધ નથી. આ કાર્યક્રમ ગુજરાતની અન્ય મોટી ડેરીઓ સાબર, સાગર કે બનાસ વિરુદ્ધ નથી. આ કાર્યક્રમ ગુજરાતની મહાન સહકારી પરંપરાના સાથે જોડાયેલો છે. પ્રશ્ન છે કે જો પ્રશ્ન પૂછવો ગુનો હોય તો સહકાર મરી જશે. જો પારદર્શિતા આવશે તો સહકાર તરી જશે. સરદાર સાહેબનું આજ તો સ્વપ્ન હતું. ત્રિભુવનદાસે પોતે ચેરમેન બનવા માટે ના કહી હતી મોરારજીભાઈ દેસાઈ એ સભામાં. ત્યારે મોરારજીભાઈ દેસાઈએ કહ્યું કે ચેરમેન તમારે જ બનવાનું છે. આ સરદાર સાહેબનો નિર્ણય છે. હું તો સરદાર સાહેબના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. ત્રિભુવનદાસે ઘણા બાના કાઢ્યા, મારી આરોગ્ય સારું રહેતું નથી, હું જેલમાંથી હમણાં જ છૂટું. એ બધું કશું નહીં ચાલે. ચેરમેન તમારે બનવું. અને ત્રિભુવનદાસ ચેરમેન બન્યા. એમને નોરતું બનવું માટે ચેરમેન તરીકે પસંદ થયા. અત્યારે તો ચેરમેન બનવા માટે લોબિંગ ચાલે છે. મોટી મોટી ઓફરો કરવામાં આવે છે કે અમને ચેરમેન આટલા કરોડ ચૂંટણી વખતે ગમે તેથી કરીશું. ત્રિભુવનદાસ મારે ચેરમેન નથી બનવું કહેતા.
ત્યાંથી ભાગી જવા તૈયાર. આજે જોઈએ છે આ બધી ડેરીઓ, એના ભવ્ય મકાનો, આપણને ગૌરવ થાય છે. પણ એ કઈ રીતે ભૂલી શકાય કે લાખો ખેડૂતોના પરિશ્રમનું આ પ્રતીક છે. સુમૂલ માત્ર એક ડેરી નથી, દર્શન નાયકે જે પ્રશ્નો ઉભા કર્યા હોય, પણ સુમૂલ માત્ર એક ડેરી નથી, એ હજારો દૂધ ઉત્પાદક પરિવારનું જીવન છે. કેમ કે સહકારમાં વિશ્વાસ બચાવવાનો હોય તો જવાબદારી પણ એટલી જ જરૂરી છે. ગુજરાતે દુનિયાને વ્હાઇટ રિવોલ્યુશન આપ્યું હતું. હવે સમય છે વ્હાઇટ રિવોલ્યુશનમાં ફરીથી વ્હાઇટ એટલે કે પારદર્શિતા પરત લાવવાનો, નહીં તો વ્હાઇટ વોશ એટલે સંપૂર્ણ પ્રકાશ એ થશે. દર્શન નાયકની વાતમાં જે સાચા મુદ્દા હોય તે સ્વીકારવા. આ કાર્યક્રમ દર્શન નાયકની વકીલાત કરવા માટે કે એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે નથી. સહકારી ડેરી ક્ષેત્ર સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. અર્થશાસ્ત્રના અભ્યાસી તરીકે હું વર્ષોથી એને નજદીકથી જોતો આવ્યો છું. એ મોડેલનો અભ્યાસ કરતો આવ્યો છું. અને મારું એ સદભાગ્ય રહ્યું કે ડોક્ટર કુરિયાને મને 2 વખત નેશનલ ડેરી ડેવલપમેન્ટમાં જોડાવા માટે પસંદ કર્યો. મારું એ પણ સદભાગ્ય રહ્યું કે ગુજરાત સરકારે ડોક્ટર કુરિયનને સામેથી પત્ર લખીને કહ્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે અમારે જયનારાયણ વ્યાસની જરૂર છે. LNS મુકુંદન એ વખતે GIDCના ચીફ એક્ઝિક્યુટિવ હતા. એમના સહીથી આ પત્ર લખાયો. ત્યારે આવી ગરવી પ્રતિભાવાળું દૂધનું સફેદ દૂધ જેવું ક્ષેત્ર, એને આપણે દાગ લગાડીશું, શું થશે? ક્યાં લઈ જઈને મૂકીશું? પ્રશ્ન તમારા પર છોડું છું. દરેક દૂધ ઉત્પાદક પર છોડું છું. દૂધ ઉત્પાદકો નાના છે, સંયોજિત નથી, સંકલિત નથી. રજૂઆત કરવા માટે એમને કોઈના નેતૃત્વની જરૂર છે ને ક્યારે મળે ત્યારે સાબર ડેરીના સામેના આંદોલનમાં દૂધના કેન રસ્તા પર ઢોળી દેવાય છે. એ પણ યોગ્ય નથી. પણ એમની વાતને અવગણી ત્યારે આ હદ સુધી પહોંચ્યું અને એ જ સાબર ડેરીના જિલ્લામાંથી બનાવટી દૂધ બનાવતું, બનાવટી પનીર બનાવતું કારખાનું પકડાય છે. દૂધ ઉત્પાદકો વિરોધમાં પાટણ જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શનો કરીને દૂધ ફેંકી દે છે. આ શરૂઆત છે. આપણે ગુજરાતનું ગૌરવ ગરિમા ને જાળવવાની છે. કારણ કે અનેક વિધવા માતાઓ દૂધ ઉત્પાદન થકી 2 ઢોર રાખીને પોતાની દીકરીને પરણાવે છે, એનું કરિયાવર કરે છે, દીકરાને ભણાવે છે અને ડોક્ટર કે એન્જિનિયર બનાવે છે. આપણને વાંધો છે આ બધા સામે? આ પ્રશ્ન સાથે આજની વાત પૂરી કરું છું. મારે કોઈ સાથે વાંધો નથી. મારું કામ હકીકતોને સાચા અર્થમાં કોઈ પણ તારણો કાઢ્યા વગર તમારી સામે મૂકવાનું હતું, જે કાર્યક્રમ થકી પૂરું થાય છે. મળતા રહીશું. સહકારી ખાંડ ઉદ્યોગની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. એના વિશે એના એક અગ્રણી સાથે હવે પછી આપણે આવજો. જય સહકાર, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.